વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણા વ્લોગનો છે આજે ત્રીજો દિવસ. હું દરવાજો ખોલું છું મારા સ્ટુડિયોનું અને સ્ટુડિયોની અંદર કોઈ દેખાતું નથી. સ્ટુડિયોની અંદર મોટો જબરો દરવાજો લાગેલો છે અને એ દરવાજો ખોલીને આપણે જોશું કે બહારના સીન કેવા છે. આપણા સ્ટુડિયોની જે બાલ્કની છે એની અંદર આપણે ઘાસ લગાવેલું છે, બાજુમાં પાણીના કેન મૂકેલા છે. પાણીનો ગ્લાસ હું ઓલરેડી ભરીને ગયો હતો અને ચેક કરવા માટે ગયો હતો કે મારું પીસી જે ચાલુ નથી રહી ગયું ને. પછી હું મારા ટાંટિયા લાંબા કરીને પાણી પીવા બેસી જાઉં છું. પાણી પીતા પીતા હું બહારનો થોડોક વ્યૂ જોઈ લઉં છું. આજુબાજુમાં જે લોકો છે એ રહી બહુ ગરમી હોવાના લીધે ઘરની અંદર પૂરાયેલા છે. એટલી વારમાં અજયભાઈ પાણી ભરવા માટે આવે છે અને પાણી ભરતા હોય છે. આપણે થોડોક એનો સીન લઈ લઈએ. બાલ્કનીનો થોડોક વ્યૂ આપણે જોઈ લઈએ. સૂરજ જો કેટલો તપી રહ્યો છે અને પછી આપણે અંદર જઈએ છીએ અને દરવાજો પાછો બંધ કરી દઈએ છીએ. દરવાજો બંધ કરીને હું મારા પાછા ટેબલ ઉપર ગોઠવવા જાઉં છું અને મારો જે ડેસ્ક છે ત્યાંનો દરવાજો બંધ કરીને પણ કોઈ ડિસ્ટર્બ ન કરે એના માટે અહીંયા જઈને બેસી જાઉં છું. સ્વિચ ઓન નથી રહી ગઈ ને હું ચેક કરીને મારા પીસી ઉપર આવી જાઉં છું ને પીસી ઉપર નેટવર્ક ઇશ્યુ હોવાના કારણે હું અહીંયા ટૂંટૂણી વગાડવા લાગુ છું. ત્યારબાદ મારી નજર પીસી ઉપર જાય છે અને પીસી અંદર ડાયનાસોર વાળી ગેમ ચાલુ હોય છે. ડાયનાસોર વાળી ગેમ રમવા માટે તમારે સ્પેસ દબાવવું પડે. સ્પેસ દબવો એટલે ડાયનાસોર તમારું હાલતું થઈ જાય અને સ્પેસ દબીને જ આ ડાયનાસોરને ઉડાડવાનું હોય છે. આવી રીતે 1, 2 ને ત્રીજા જમ્પે તો આપણું ડાયનાસોર આઉટ થઈ જાય છે. એટલી વારમાં આપણા ટેબલ ઉપર ચા આવી જાય છે અને ચાની ચુસ્કી મારતા મારતા ઘડીક વાર આપણે વિડીયો જોઈ નાખીએ. બાલ્કનીનો દરવાજો હું ખુલ્લો મૂકીને આવતો રહ્યો છું એટલે પાછો જઈને બાલ્કનીનો દરવાજો બંધ કરીને પાછા મારા ટેબલ ઉપર ચા પીવા માટે બેસી જાઉં છું. મારા ટેબલ ઉપર બાળકોને રમવાનું જૂનું એક બ્લૂટૂથ અને ચાની કપડી પડી છે. નીચેથી આપણે વાયર થોડોક લાંબો કરી અને ચાર્જિંગમાંથી ફિટ કરી દઈએ. ફોન ચાર્જિંગ લગાવીને આપણે ચા પીવા બેસી જાય મસ્ત. ચા પીતા પીતા ક્યારે પીસી બંધ થઈ જાય કંઈ ખબર રહેતી નથી એટલે માઉસ હલાવીને આપણે પીસીને ઓન કરવાની ટ્રાય કરી છે અને ભૂલથી હું પીસીની સ્વિચ બંધ કરી દઉં છું અને ચાની કપ લઈને હું હાલી નીકળું છું ચાના કપને કચરા ફેટીની અંદર ફેંકવા માટે. લાસ્ટમાં આખો સ્ટુડિયો ચેક કરી લઉં છું કે આજુબાજુમાં લાઇટ ચાલુ નથી રહી ગઈ ને. સ્ટુડિયોમાં કરી દઉં છું હું અંધારું અને પાછું અજવાળું કરીને ચેક કરી લઉં છું કે કાંઈ ખાલી નથી રહી જતું ને, કેમ કે આ ટાઈમ છે આપણો ઘરે જવાનો. સ્ટુડિયોના બધા દરવાજા કરી દઉં છું બંધ. 2 કપ લઈને હું નીકળી જાઉં છું. ડ્રોવરમાં રાખ્યું હોય છે મારું હેલ્મેટ લઈને હું મારા ખિસ્સા ચેક કરી લઉં છું કે કાંઈ ભૂલાતું નથી ને. પછી દરવાજો ખોલીને બહારનો હું સીન જોઈ લઉં છું. બહાર જ મારા ક્રોક્સ પડ્યા હોય છે એ ક્રોક્સને વારા ફરતી પહેરી લઉં છું. ક્રોક્સ પહેરીને સહી કરીને હું જાઉં છું હવે નીચે. મારી સામે 2 લિફ્ટ હોય છે એટલે 2 લિફ્ટના હું બટન વારા ફરતી દબવી દઉં છું. લિફ્ટના બટન દબાવ્યા બાદ હું ઘડીક વાર રાહ જોઉં છું. બાજુમાં હોય છે એ ઝાડવું જોઉં છું, આજુબાજુનો સીન જોઉં છું અને વેઇટ કરું છું કે લિફ્ટ આવી જાય. લિફ્ટ આવ્યા બાદ હું એની અંદર વયો જાઉં છું અને 0 ફ્લોર ઉપર દબાવી દઉં છું. 0 ફ્લોર આવતા હું નીચે ઉતરી જાઉં છું. બહાર જોઉં છું તો ઘણું બધું અંધારું હોય છે. મારું બાઇક ક્યાં પડ્યું છે એ દેખાતું નથી. હાલતા હું પહોંચી જાઉં છું મારા બાઇક પાસે. ત્યાં ચાવી લગાવવાની ટ્રાય કરતા મને યાદ આવે છે કે હું હેલ્મેટ ઉપર જ 5મા માળે ભૂલી ગયો છું એટલે હેલ્મેટ લેવા માટે 5મા ફ્લોર ઉપર હું પાછો જાઉં. લિફ્ટનું કામકાજ બહુ ધીમું છે એટલે લિફ્ટમાં ઘણી બધી રાહ જોયા બાદ આપણે હેલ્મેટ લઈને પાછા નીચેના ફ્લોર ઉપર હાલતા થાય છે. લિફ્ટ હમણાં જ 5મા ફ્લોર ઉપર ઊભી રહી હોય છે એટલા માટે આપણે કંઈ વાંધો આવતો નથી. ફરી એકવાર 0નું બટન દબાઈ દઈએ છીએ અને ફરી એકવાર આપણે નીકળી પડીએ છીએ ઘર તરફ. લિફ્ટની અંદર હું મારું હેલ્મેટ અને મારું બેગ હોય છે. 5મા ફ્લોરેથી લિફ્ટ નીચે જવા તરફ રવાના થાય છે. લિફ્ટમાં ઘણીવાર 2-3 વાર અમુક ખરાબ અનુભવ થયા છે, જેમ કે લિફ્ટ વચ્ચે ક્યાંક ઊભી રહી જાય છે. છતાં આજના દિવસ મારો સારો હતો એટલે લિફ્ટ ક્યાંય ઊભી ન રહી અને પાછી લિફ્ટ આવી ગઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. આવી રીતે હું ઘર તરફ નીકળી જાઉં છું. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.